નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજસ્થાનથી પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા એક આરોપીને ગુજરાત લાવી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર આરોપીએ હુમલો કરી અથવા ભાગવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. રાજસ્થાનથી ગુજરાત લવાઈ રહેલા આરોપીએ શામળાજી અને અણસોલ વચ્ચે પોલીસ કસ્ટડીમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન એસએમસીના જવાનોએ સ્વ બચાવમાં અને આરોપીને રોકવા માટે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ ફાયરિંગમાં આરોપીને ખભાના ભાગે ઈજા પહોંચી હતી. પ્રાથમિક સારવાર શામળાજી ખાતે આપ્યા બાદ તેને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર એ ડિવિઝન પીઆઈ પ્રકાશ ચૌધરી સહિત સ્થાનિક પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. હાલમાં એસએમસી અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.